તો મિત્રો અમે લોકો આવી ગયા છે યાકુતપુરા વિસ્તારમાં આવેલ નવનાથ મહાદેવમાંનું એક મહાદેવનું મંદિર આવેલું છે, જે ઠેકરનાથ મહાદેવ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાં અમે લોકો આવી ગયા છે. તો મિત્રો આ છે ઠેકરનાથ મહાદેવ, કે જે વડોદરાના 9 મહાદેવો છે, 9 મંદિરો છે. નવનાથ મહાદેવમાંનું એક આ ઠેકરનાથ મહાદેવનું મંદિર આપ જોઈ રહ્યા છો. આજુબાજુ અત્યારે આ રીતે નજારો છે. જો આ ચીમની જેવું દેખાય છે, એ અજબડી મિલ કહેવાય, જે વર્ષો જૂની અહીંયા મિલ આવેલી હતી એ છે. તો મિત્રો આપને દર્શન કરાવીશું ઠેકરનાથ મહાદેવના. આ છે ઠેકરનાથ મહાદેવનું મંદિર. જુઓ તો મિત્રો હવે ઠેકરનાથ મહાદેવના દર્શન કરાવીએ આપને. આ રીતે મંદિર છે ભોળેનાથનું. તો મિત્રો વડોદરા શહેરના ફતેપુરા વિસ્તારમાં ઠેકરનાથ મહાદેવમાં 2 શિવલિંગ અને 2 ગુંબજ છે. ખેડાવાડાના આદરણીય દેવતા તરીકે મંદિરનું નવીનીકરણ દેવતાના ભક્તો દ્વારા કરવામાં આવ્યું હતું. એવું માનવામાં આવે છે કે ઠેકરનાથ મહાદેવની પૂજા કરવાથી આધ્યાત્મિક ઉન્નતિ મળે છે. તો મિત્રો અમે લોકો આવી ગયા છે સિદ્ધનાથ મહાદેવ, કે જે ખંડેરાવ માર્કેટની પાછળ આવેલું છે. આ નવનાથ મહાદેવમાંનું એક આ મંદિર આપને દર્શન કરાવીશું સિદ્ધનાથ મહાદેવના. તો મિત્રો અત્યારે અમે જઈ રહ્યા છે આ સિદ્ધનાથ વાવ છે. અહીંયા જૂની પુરાણી વાવ છે ત્યાં આગળ, અને આ વાવ છે ત્યાં આગળ શંકરાચાર્યના શિષ્યો છે, એમની સમાધિ છે એવું કહેવામાં આવે છે. તો અમે જઈ રહ્યા છે અંદર. જો અહીંયા એક મંદિર આવેલું છે જૂનું પુરાણું મહાદેવનું મંદિર જ છે. જો અહીંયા તો આ સિદ્ધનાથ મહાદેવની બાજુમાં આ રીતે મંદિરો છે, વાવ છે, જૂના પુરાણા મકાનો આપને જોવા મળી જશે. જો આ રીતે
મહાદેવનું મંદિર. મિત્રો, આ જો આ વાવમાં જવાનો રસ્તો છે, જે વડોદરા સિદ્ધનાથ મહાદેવની પાછળની સાઈડ આવેલું છે. વર્ષો પુરાણી વાવ છે. જો અંદર જવાય એમ નથી, નહીં તો અંદર જઈને તમને બતાવે. જો તો સિદ્ધનાથ મહાદેવની બાજુમાં આ જે બડિયા બાપજી છે એમનું મંદિર આવેલું છે. જો જય સિદ્ધનાથ, હર હર મહાદેવ. આ એવું છે કે વિશ્વામિત્ર ઋષિએ 700 થી 800 વર્ષ પહેલા જ્યારે અહીંયા આવ્યા હતા, ત્યારે વડોદરાના રક્ષણ માટે વડોદરામાં જે નવનાથ મહાદેવની સ્થાપના કરેલી, તેમાં પ્રથમ સિદ્ધનાથ મહાદેવની કરી હતી. સિદ્ધનાથ મહાદેવ અતિ પૌરાણિક, એટલે 700 થી 800 વર્ષ જૂનું છે, જે વડોદરા વાસીઓની રક્ષા કરે છે. આ મંદિરનું એવું જ છે કે તમારી દરેક મનોકામના સિદ્ધ થાય છે. અહીંયા આવીને તમારી મનોકામના કહેવાથી તમારી મનોકામના, તમારા સર્વ કામો સિદ્ધ થાય છે. અહીંયાના દર્શન માત્રથી પણ તમારો મનોકામના સિદ્ધ થાય છે. અને જે વાવ આવેલી છે અહીંયા, જે જૂની પુરાણી વાવ છે સિદ્ધનાથ વાવ, વિશે શું રહસ્ય? એ વાવ બી અતિ પુરાણી છે. એ વાવને લગભગ 1100 થી 1200 વર્ષ થયા હશે. એ વાવમાં કેવા હોય છે, વાવમાંથી પહેલા પાણી લઈને મહાદેવ મંદિરનો જળાભિષેક થતો હતો. વાવનું પાણી હજુ પણ અતિ શુદ્ધ છે અને ચોખ્ખું છે. તો મિત્રો, આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીશું નવા વિડીયો સાથે.